જો આ સુરતના લોકોએ 2 ટુ વ્હીલ ફ્રૂટ લેવા માટે રોડ ઉપર મૂકી છે અને એના કારણે આ વીઆઈપી સર્કલ ટ્રાફિક જામ થઈ ગયો. જો આ ટુ વ્હીલ રોડ ઉપર મૂકીને મોસંબી લેવા ગયા છે. હવે મોસંબી લઈને આવશે ત્યાં સુધી આ સ્થિતિ થશે અને ત્યાં સુધી આ ટ્રાફિક રહેશે. માત્ર આ 2 ટુ વ્હીલરોના કારણે કેટલી અસમસ્યા અને આ 50 ફૂટ રોડ ઉપર આવીને ફ્રૂટ વેચવા વાળાનું આ પરિણામ છે. આ 2 ટુ વ્હીલના કારણે આ ટ્રાફિકનો ડટ્ટો થયો છે, આ ટ્રક ફસાયો છે અને આટલા બધા લોકો ફસાયા છે માત્ર આ 2 ટુ વ્હીલરોના કારણે મોસંબી લેવા ગયા છે આ મહાપુરુષો. જો આને આ બિચારા અને ગરીબ સ્ટોલ વાળા કહો છો ને, એનો સ્ટોલ ત્યાં લીલું કપડું પૂરું થાય ને, રિક્ષા ત્યાં પૂરો થાય છે સ્ટોલ, પછી એને આ 15 થી 20 ફૂટની જગ્યા છોડી છે, પછી બીજા 15 ફૂટનો એને સ્ટોલ નાખ્યો છે અને બીજા 15 ફૂટ ગાડીઓ વાળા ફ્રૂટ લેવા વાળા ઉભા રહી અને આ વીઆઈપી સર્કલ છે મોટા વરાછાનું. તમે વિચાર કરો એની સ્ટોલની સ્થિતિ, આખો સ્ટોલ ખાલી છે અને એ સ્ટોલ છોડીને 50 ફૂટ સુધી એ આ ફ્રૂટ વેચે છે. હવે તમે આને બિચારો ગણો, તમે આને ગરીબ ગણો, આના કારણે કેટલાય લોકોનું લાખો રૂપિયાનું પેટ્રોલ બળી જાય. તમે જુઓ આ બસ ક્યાં ફસાણી છે. આ બસને ટર્ન લેવો છે, એ બસને ટર્ન લેતા અડધી મિનિટ થતી હોય તો એના બદલે 1 મિનિટ થશે. એના કારણે પાછળ અન્ય ટ્રક છે, અન્ય 4 વ્હીલ છે અને આ બધા જ લોકો ફ્રૂટ લેવા માટે ઉભા છે. આ ફ્રૂટ લેવાનું માર્કેટ મેઇન રોડ ઉપર આ લોકોએ ઉત્તરાયણ મોટા વરાછા સુરતમાં કર્યું છે. એટલે કોકની રહેમ નજર હોય તો જ ને. સામાન્ય માણસની ગાડી પટ્ટાની અંદર પડેલી હોય ને તો આ પ્રજાની ઉચકી જાય છે, 1000 રૂપિયા દંડ લે છે અને આ પ્રજા બેશરમ છે, નકટી છે અને જાડી ચામડીની છે કે 1000 વાર દંડ ભરશે પણ આ પ્રકારનો વિરોધ નહીં કરે અને કાલે નહીં કરે અને આજે નહીં કરે. જુઓ હજી એક વખત એનો સ્ટોલ પૂરો થાય ત્યાર પછી 50 ફૂટ ઓર જગ્યામાં એ આખા માચડા લઈને બેઠા છે. એને પોતાને ક્યારેય એમ થતું નથી કે અમે લોકોને નડીએ છે. 8 રસ્તા પડે છે, 4 નહીં 8 રસ્તા પડે છે અને ટ્રાફિક કેટલી હદે જામ થઈ ગયો છે એનું આ લાઈવ ઉદાહરણ છે. જુઓ ઓલી બસ ફસાઈ ગઈ છે, ત્યાં પેલી 2 સિટી બસ ફસાઈ ગઈ છે. એકમાત્ર કારણ આ 50 ફૂટ જગ્યા ખાલી થઈ જાય ને એટલે આ બધો જ ટ્રાફિક કાચી સેકન્ડમાં સોલ્વ થઈ જાય પણ નથી કરતા. કોર્પોરેટર લાચાર, ધારાસભ્ય લાચાર, કાર્યક્રમોમાંથી હાજરી આપવામાંથી ઊંચા આવે તો આ ધંધો થાય ને, તો આ કામ થાય ને. ટ્રાફિક બ્રિગેડ લાચાર, ફલાણા અધિકારી આવ્યા છે, બંદોબસ્તમાં છીએ, આવા હજારો જવાબો તમને મળે. 1 કલાક થઈ 100 નંબરને ફોન કર્યો અને ટ્રાફિક હેલ્પલાઇનમાં ફોન કર્યો, એક સિંગલ માણસ હજી અહીંયા આવ્યો નથી અને બધા ખૂબ આનંદ કરે છે. જન્માષ્ટમીનો નાના મોટા તાલુકા જિલ્લામાં મેળો ભરાયો હોય ને એવો આ વીઆઈપી સર્કલ મોટા વરાછા મેળો ભરાયો છે. આ લાઈવ દ્રશ્ય છે, તમે જોઈ શકો છો. જોઈ લો, આ સ્થિતિ છે અમારા સુરતની. આ નવેમ્બર મહિનો છે 2023નો, શિયાળાની શરૂઆત અને દિવાળી વેકેશન પછીનો આ સમય. આ સ્થિતિ છે, જુઓ કેટલી ટ્રાફિક છે. જુઓ ટ્રાફિક થઈ ગયો છે સર, ટ્રાફિક થઈ ગયો છે. નહીં માણસ નથી જોઈતો, પીસીઆર જોઈએ છે કારણ કે દબાણ હટાવવાની વાત છે એટલે પીસીઆર જોઈએ છે સર અમને. $2241 ઓકે, થેન્ક યુ સર, થેન્ક યુ. આ રીતે વાહનોને ઊભું રહેવું પડે, ધીમી પાડવી પડે માત્ર ને માત્ર ફ્રૂટ વાળાના કારણે. રસ્તો પૂરતો જ છે, મોટો છે, પણ અહીંયા મેળો જામ્યો છે ને આ ફ્રૂટની ખરીદી માટે, એના કારણે બધી અવ્યવસ્થા ઉભી થાય. જુઓ બીજી એક ઓર ગાડી. જો આ સ્થિતિ છે, આ ફ્રૂટ માર્કેટના કારણે લોકો રોડ ઉપર ગાડી ઉભી રાખે, એ ગાડીમાંથી લોકો ઉતરે, ખરીદી કરે અને એક પ્રકારનો મેળો જામે, લિટરલી મેળો જામે. આના આ જ ફ્રૂટ વાળા જો અંદર બેસે પોતપોતાના સ્ટોલમાં નક્કી કરેલી જગ્યામાં તો આ ન થાય. આમ જુઓ, આ બંને ગાડી ફ્રૂટ લેવા ઊભી છે, પેલી સામેથી એક ગાડી રોંગ સાઈડમાં આવે છે. અહીંયાથી રસ્તો બિલકુલ સાંકડો થઈ ગયો છે. જુઓ બિલકુલ આ બધા જ વાહનોને ધીમું પડવાનું. અહીંયા સર્કલ છે, અહીંયા 8 જેટલા રસ્તાઓ ભેગા થાય છે. એમ લાગે કે 7મ 8મનો મેળો ભરાયો છે. આ સ્થિતિ છે મોટા વરાછા વીઆઈપી સર્કલની. જુઓ આ રોંગ સાઈડમાં આવવાનું તો સુરતનું એક
અલગથી પહેચાન જ છે, ઓળખ જ છે. જુઓ આ લોકો અલગથી આવે છે. એક તો અહીંયા જગ્યા ઘટે છે, એમાં આ લોકો નફામાં રોંગ સાઈડમાં. જો આ સ્થિતિ છે માત્ર ને માત્ર આ ફ્રૂટ વાળાના દબાણના કારણે. લોકો રોડ ઉપરથી રોંગ સાઈડમાં આવે, ફ્રૂટ લેવા માટે ગાડીઓ ઊભી રહે અને એના કારણે કાચી સેકન્ડમાં થોડી જ ક્ષણોમાં એટલો બધો ડટ્ટો જામ થઈ જાય છે કે પછી ખૂબ જ સમય બગડે છે અને બહુ મોટો ટ્રાફિક થાય છે. સુરતના ટ્રાફિક વિભાગને, પોલીસ વિભાગને અને દબાણ ખાતાને રિક્વેસ્ટ છે કે આ ફ્રૂટ માર્કેટની વહેલી તકે વ્યવસ્થા કરવામાં આવે. એ લોકો પાસે બિલકુલ સ્ટોલ છે, રોડ ઉપરના સ્ટોલ છે, સારી જગ્યામાં એને સ્ટોલ મળી ગયા છે, છતાં પણ સ્ટોલને છોડીને રોડ ઉપર આવવાનો ખરેખર કોઈ મતલબ નથી. આ માત્ર ને માત્ર લોકોને નડવા સિવાયનો કોઈ ધંધો બીજો છે નહીં. આ બહુ નક્કી વાત છે.